નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રિદિવસીય શાળા રમતોત્સવ 2024-25નો આજથી શુભારંભ। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી 3 દિવસના શાળા રમતોત્સવનો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે। તારીખ 26, 27 અને 28 ડિસેમ્બરે યોજાશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા રમત ઉત્સવ તારીખ 28 ડિસેમ્બરે ઇનામ વિતરણ કરી શાળા રમત ઉત્સવનું સમાપન કરવામાં આવશે। આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રમતોત્સવ 2024-25ના ઉદ્ઘાટન સમારોહ બાદ વિદ્યાર્થીઓ દ્વારા માર્ચપાસ્ટ, યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો। વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે અને 2036માં યોજના ઓલિમ્પિકમાં બાળકો ભાગ લઈ શકે તેવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાળા રમતોત્સવ 2024-25માં ગોળાફેંક, ચક્રફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, રિલે દોડ જેવી અનેક રમતોને ઇન્ડોર ગેમ જેમ કેરમ વગેરે જેવી બંને રમતો ઇન્ડોર આઉટડોર આ રમતોત્સવ રાખવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા શાળા રમતોત્સવ 2024-25 ઉદ્ઘાટન પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો અને શાળાના શિક્ષક શિક્ષિકાઓ, બાળકો, માંજલપુર વિસ્તારના તમામ મ્યુનિસિપલ કાઉન્સિલર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અહીં લગભગ 14 થી 15 જાતની અલગ અલગ રમતો છે અને બાળકો અહીંયા લગભગ 3300થી વધારે બાળકો અહીંયામાં ભાગ લીધો છે। બાળકો ઇનસાઇડ એટલે કે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બી રમે છે। એની અંદર ઇન્ડોર ગેમની વ્યવસ્થા છે, આઉટડોર ગેમની વ્યવસ્થા છે। સંપૂર્ણ રીતે સારું ખુશનુમા વાતાવરણ છે, ઠંડક બી છે, સારી દોડી શકે, રમી શકે એટલું મસ્ત વાતાવરણ છે। આજે વીર બાળ દિવસ બી છે અને વીર બાળ દિવસના દિવસે આ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવા માટે માનનીય મેયરશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહીને ગયા, જેઓ શરૂઆત કરાવી એમની સાથે સાથે આપણા દંડકશ્રી બાળુભાઈ શુક્લા એ પણ આવીને ગયા છે। અહીંયા સ્થાનિક કાઉન્સિલર પણ જ્યારે હાજર છે અને અમારી સાથે અમારી આખી ટીમ હાજર છે, ત્યારે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપું છું। ખૂબ સારું રમો, ખૂબ આગળ વધો। જી, આ 3 ત્રિદિવસીય છે, 26, 27 ને 28 3 દિવસનો રમતોત્સવ દર વર્ષની જેમ રાખવામાં આવ્યો છે। બાળકો ખૂબ આગળ વધે એની ચિંતા કરવા માટે 2036માં જે નવી ઓલિમ્પિક આવી રહી છે, માનનીય મોદી સાહેબ આપણા ભારત દેશની અંદર જ્યારે ઓલિમ્પિક લાવી રહ્યા છે અને એ ઓલિમ્પિકમાં આપણા બાળકો રમે એના માટે આજથી અમે તૈયારીમાં લાગી ગયા છે। બાળકો ખૂબ સારું રમે, ખૂબ આગળ વધે અને 2036માં ભારત દેશનું નામ રોશન કરે દુનિયામાં, એના માટેની એમને શુભકામનાઓ આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।